morning friends, welcome to my channel HK Parmar, an easy way to learn the English, especially for the student of Gujarati medium. ગુજરાતી મીડિયમના એવા વિદ્યાર્થીઓ કે જે અંગ્રેજી વિષયથી બિલકુલ અનફેમિલિયર છે, જેમને ફક્ત આલ્ફાબેટના લેટર્સ આવડે છે, સિવાય કંઈ વધારે નોલેજ નથી અથવા થોડા ઘણા નામના સ્પેલિંગ લખી શકે છે, આવા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં વધારે રસ પડે અને અંગ્રેજી વિષય સાથે વધારે પરિચયમાં આવે એના માટે આપણે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. અને એમાં આજે આપણે અત્યાર સુધી આપણે 4 લેક્ચર તૈયાર કર્યા છે, 4 વિડીયો બનાવ્યા છે અલગ અલગ બેઝિક ઇંગ્લિશના, અને એમાં આજે આપણે નવો વિડીયો તૈયાર કરીશું. બેઝિક ઇંગ્લિશ ગ્રામર સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનની આપણે વાત ચાલુ છે. એ સિરીઝમાં આજે આપણો જે વિડીયો જે છે એ 3rd નંબરનો છે, સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. આજે આપણે અગાઉના જે વિડીયો જોયા એમાં સિમ્પલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં આપણે અફર્મેટિવ એટલે કે પોઝિટિવ એટલે કે હકાર વાક્ય અથવા વિધાન વાક્યની વાત કરી. આજે આપણે નેગેટિવ સેન્ટેન્સની વાત કરવાના છે. નેગેટિવ સેન્ટેન્સ અલગ અલગ સિમ્પલ સેન્ટેન્સ જે આપણે શીખ્યા છે એનું નેગેટિવમાં રૂપાંતર કેવી રીતે કરવું, નેગેટિવ વાક્યો કેવી રીતે બનાવવા, એના ઉદાહરણો સાથે હું તમને આજે સમજાવીશ. તો મિત્રો આપણે અલગ અલગ રચનાઓ શીખ્યા છે, એની શરૂઆત કરીએ. My father is a doctor. આવું મેં સેન્ટેન્સ લખ્યું છે. આ સેન્ટેન્સ પોઝિટિવ મીનિંગ એટલે કે હકાર વાક્ય રજૂ કરે છે. મારા પિતાજી ડોક્ટર છે, પણ મારા પિતાજી ડોક્ટર નથી એવું મારે કહેવું છે. બહુ સિમ્પલ વસ્તુ છે. આમાં તમારો જે ટુ બી વર્બ જે છે એટલે ટુ બી નું જે ક્રિયાપદ છે ઇઝ એમાં વોઝ વર્બ, એના પછી તમારે નોટ મૂકવાનું થશે. આટલી સિમ્પલ વાત આમાં છે. પણ તો બે પાંચ ઉદાહરણ આપીને વધારે સમજાવું જેથી કરીને તમે વધારે અભ્યાસ કરી શકો અને જાતે પ્રેક્ટિસ કરી અને આના ઉપર તમે કમાન્ડ મેળવી શકો. My father is not a doctor. ઉપરનું જે વાક્ય જે છે એફર્મેટિવ એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ, એનું મેં નીચે નેગેટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કર્યું છે. ફરક માત્ર એટલો છે કે ટુ બી નું વર્બ જે છે એના પછી આપણે નોટ મૂકવાનો થાય એટલે આપણું જે સેન્ટેન્સ છે નેગેટિવ મીનિંગ રિપ્રેઝન્ટ કરશે. બીજું ઉદાહરણ લખું છું. I am a teacher. બહુ સિમ્પલ સેન્ટેન્સ છે. I am teacher એટલે હું શિક્ષક છું, તમે સમજી શકો. એનો મતલબ એવો કે હું ખેડૂત નથી, હું વેપારી નથી, હું વિદ્યાર્થી નથી, એવું કંઈ મારે નેગેટિવ સેન્ટેન્સ રિપ્રેઝન્ટ કરવું છે તો એવા આવું લખીશ કે I am not a student. હું વિદ્યાર્થી નથી. તમને એ એન્ડ ધ આર્ટિકલ વિશે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. તમારી જોડે થોડી ઘણી માહિતી હશે આર્ટિકલ વિશે. અહીંયા આર્ટિકલ આપણે મૂક્યો છે, એ ઉપરના વાક્ય પર મેં આર્ટિકલ મૂકેલા છે, એના વિશે ડિટેલમાં સ્ટડી કરીશું. પણ એક વચન સાથે આર્ટિકલ આવશે એ અથવા એન, અને ધ કોની સાથે આવ્યા છે તમને ડિટેલમાં સમજાવવું પડશે અને વિડીયો બનાવવો પડશે. તો જેથી વખતે આપણે અલગથી ચર્ચા કરીશું. અત્યારે આપણે મેઇન પોઈન્ટ જે છે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવવા એના પર આપણે ફોકસ કરી રહ્યા છીએ. આ બે ઉદાહરણ ઉપરથી તમે એટલું સમજી શકો છો કે ટુ બી નું જે વર્બ છે એના પર તમે નોટ મૂકો છો તો તમારું સેન્ટેન્સ એ નેગેટિવ મતલબ રિપ્રેઝન્ટ કરશે. બીજું ઉદાહરણ લઈએ આપણે. Your sister was a clever girl.
અહીંયા મેં તમારી સામે જે સેન્ટેન્સ લખ્યું છે, યોર સિસ્ટર વોઝ અ ક્લેવર ગર્લ, એનો મીનિંગ તમને ખ્યાલ આવી રહ્યો છે. એ સેન્ટેન્સ તમારું સિમ્પલ સેન્ટેન્સ છે અને તમારી પાસ્ટને એટલે ભૂતકાળને રિપ્રેઝન્ટ કરે છે. અને ભૂતકાળને રિપ્રેઝન્ટ કરે છે આપણને ખબર પડી ગઈ આ વોઝ નામના ટુ બી ના વર્બ પરથી. સિમ્પલ સેન્ટેન્સમાં વોઝ અને વર્બ એક, એમાં વોઝ ની વાત કરી, એક વખતે સિસ્ટર માટે વોઝ આવ્યો, યોર સિસ્ટર વોઝ એ ક્લેવર ગર્લ, કે તમારી બહેન એક હોશિયાર છોકરી હતી. બીજું નીચે હું સેન્ટેન્સ લખું છું, આનો વાક્ય નેગેટિવ હું બનાવું છું. યોર સિસ્ટર was not a dull girl. ઉપરનું સેન્ટેન્સ છે યોર સિસ્ટર વોઝ અ ક્લેવર ગર્લ, તમારી બેન હોશિયાર છોકરી હતી. નીચે મેં વોઝ પછી નોટ વાપર્યું, ટુ બી વર્બ પછી નોટ વાપર્યું છે. આ નોટ એ નેગેટિવ મતલબ રિપ્રેઝન્ટ કરે છે. એનો મતલબ કે તમારી બેન ડલ એટલે કે આપણે થોડ કહીએ છીએ, ભણવામાં વીક નવરી વિદ્યાર્થીની હતી. અહીંયા આપણે તમારે વીક શબ્દ લખવો પડશે. મેં ડલ લખ્યું, તમે મિનિંગ સમજવાની કોશિશ કરો, એનો બહુ વાંધો નથી. વોઝ પછી એટલે કે ટુ બી વર્બ પછી આપણે નોટ મૂકીએ તો સિમ્પલ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સમાં એનું ટ્રાન્સલેશન થશે અથવા નેગેટિવ સેન્ટેન્સ આપણે લખીશું. આપણા મગજનું આપણે કે નિબલ લખીએ છીએ, આપણે આપણા વિશે કંઈક બોલીએ છીએ, બરાબર. સિમ્પલ સેન્ટેન્સ એટલે નેગેટિવ લખવા છે તો એવા વખતે આપણે ટુ બી ના વર્બ પછી નોટ મૂકીશું. કેટલાક ઉદાહરણ વધારે લખવું કદાચ તમને ખ્યાલ આવે. સીતા એન્ડ ગીતા, એન્ડ એ શેના માટે વપરાય? અને આ અને આ એવું કરવા માટે આપણે એન્ડ વાપરીએ છીએ. સીતા એ કન્જેક્શન કહેવાય છે. એના વિશે પણ આપણે અલગથી વિડીયોમાં ઘણી આગળ પડી કરીશું. બહુ બધા વિડીયો આપણે બનાવીશું અને કોશિશ એવી કરીશું કે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ છે કે જે અંગ્રેજી વિષયથી બિલકુલ અનફેમિલિયર છે, એવા વિદ્યાર્થીઓ અંગ્રેજીની અંદર સારી કમાન્ડ મેળવી શકે એવો મારો અનેક પ્રયત્ન હશે. અને આ વેરી મચ શ્યોર આઈ વિલ ગેટ સક્સેસ. મને વિશ્વાસ છે કે તમને આમાં હું સફળતા પ્રાપ્ત કરીશ. સીતા એન્ડ ગીતા બે જણા છે માટે એને રિપ્રેઝન્ટ કરવા પાછળ તો વર્તમાનની વાત કરતો હોય તમારે ટુ બી વર્બ તરીકે આ લેવું પડશે. ભૂતકાળનો વાત કરતો હોય તો ટુ બી ના વર્બ તરીકે મારે વેર લેવું પડશે. હું વર્તમાનની વાત કરું છું એટલે હું અહીંયા આ લઉં છું. સીતા એન્ડ ગીતા આર નોટ સિસ્ટર. સિસ્ટર એટલે બહેન અને એસ લગાવ્યો બહુવચન થઈ. સીતા અને ગીતા બે જણા છે માટે એવું લખી શકાય. તમારા ક્લાસમાં બે છોકરીઓ છે સીતા અને ગીતા, બંનેના ચહેરા મળતા આવતા હોય તો આપણને એવું થાય કે આ બહેનો છે. તમે અંગ્રેજીમાં જવાબ આપી શકો સીતા એન્ડ ગીતા આર નોટ સિસ્ટર્સ. સીતા અને ગીતા બહેનો નથી. આને આપણે ડાયરેક્ટ નેગેટિવ સેન્ટેન્સ લખ્યું છે તમને સમજાવવા માટે. ટુ બી વર્બ પછી મેં નોટ લખ્યું. they એ પ્રોનાઉન છે. કોને રિપ્રેઝન્ટ કરે? એક કરતા વધારે એટલે પુરુષ, માનો કે એક કરતા વધારે સ્ત્રી, એક કરતા વધારે પુરુષ, એક કરતા વધારે વસ્તુ કે પ્રાણી, આને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે પ્રોનાઉન તરીકે they વાપરીએ છીએ. પ્રોનાઉનના વિડીયોમાં આની આપણે ડિટેલમાં વાત કરેલી છે. they એ આપણું બહુવચન ગણીશું માટે એની સાથે ટુ બી વર્બ તરીકે જો પાસ્ટ રિપ્રેઝન્ટ કરવો હશે મારે તો મારે એમાં વેર લેવું પડશે અને વર્તમાન રિપ્રેઝન્ટ કરવો હશે તો એમાં મારે આ લેવું પડશે. અહીંયા હું વેર લઉં છું માટે હું ભૂતકાળની વાત કરું છું. they were not rich people. આ મેં સેન્ટેન્સ they were not rich people એટલે કે તેઓ સુખી લોકો ના હતા. નેગેટિવ મતલબ તમે રિપ્રેઝન્ટ કરો અને નોટ જે વર્ડ વપરાયો છે એને આ વાક્યનો નેગેટિવ મતલબ રિપ્રેઝન્ટ કરે છે. તો ટુ બી ના વર્બનો ઉપયોગ આપણે શીખ્યા હતા ઇઝના વર્બ, એના પછી આપણે હેવ નો ઉપયોગ શીખ્યા. તો એને કેવી રીતે નેગેટિવ કરું એની હું તમને ડિટેલમાં વાત કરું. હેવ અને હેઝ નો આપણે પ્રાઇમરી યુઝ શીખ્યા છે. એક સ્પેશિયલ વિડિયો છે. ની પાસે હોવ, કોઈ વસ્તુ સાથે આપણું પોઝિશન બતાવવું છે, આપણી માલિકી બતાવવી છે, આપણો સંબંધ બતાવવો છે
એના માટે આપણે હેવ અને હેડ એના વિશે આપણે એ વાત કરી કે હેવ કોની સાથે વપરાશે અને હેઝ કોની સાથે વપરાશે. તો બીજો પુરુષ એકવચન છે એની સાથે હેઝ આવશે અને એ સિવાયના બાકીના જે પુરુષ આઈ, વી, યુ, તે અને બહુવચન એની સાથે આપણે હેવ આવશે. બંને પ્રકારના ઉદાહરણો સામે સામે લખો તો તમને ખ્યાલ આવશે કે આઈ હેવ એ કાર. આ મેં સેન્ટેન્સ લખ્યું જેનો મતલબ છે મારી પાસે કાર છે. ની પાસે હોવ વર્તમાનને બતાવવા માટે આપણે હેવ નો ઉપયોગ કરીએ છીએ. હેવનો પ્રાઇમરી યુઝ છે. હેવના બીજા પણ યુઝ છે પણ આપણે જ્યારે ટેન્સ ભણીશું ત્યારે એનો યુઝ આવશે. અત્યારે હાલ આપણે જેટલું ભણાવો ત્યાં આપણે સમજીએ. અહીંયા હેવ કેમ લખેલું છે એ હેવ નો મતલબ થશે કે ભાઈ આઈ હેવ એટલે મારી પાસે કાર છે, મારે કાર છે. બરાબર નથી એવું કેવું છે. તો I have no car. I have car. પણ તમને એમ થાય સાહેબ અહીંયા આર્ટિકલ તો તમે અહીં આર્ટિકલ કાઢી નાખો. અહીંયા થોડું એક સેજ કન્ફ્યુઝન તમને ક્રિએટ થયું છે આમાં. હેવ સાથે આપણે નો પણ વાપરી શકીશું, હેવ સાથે આપણે નોટ પણ વાપરી શકીશું. બરાબર સમજો. ફરી એકવાર કાન ખોલીને સાંભળો. અહીંયા તમને થોડી કન્ફ્યુઝન થશે કારણ કે હેવ સાથે નો પણ આવશે, ખાલી નો નોટ નહીં, નેગેટિવ બતાવવા માટે. અને હેવ કે હેડ સાથે નોટ પણ આવશે. તો તમને એવું થાય કે સાહેબ નો ક્યારે આવશે, નોટ ક્યારે આવશે, કન્ફ્યુઝન છે, નો ડાઉટ થાય. તો એને હું ક્લિયર કરી કે આઈ હેવ અ કાર એન્ડ આઈ હેવ નો કાર. આઈ હેવ નો કાર એવું લખ્યું. હવે મેં આર્ટિકલનો યુઝ નથી કર્યો તો મેં નો શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે આનો મતલબ તમને આનો વાક્ય ફરી લખીને તમને ખ્યાલ આવે કે આઈ હેવ નોટ એ કાર. બહુ સમજવાની કોશિશ કરજો. બંને સેન્ટેન્સ સાચા છે, બંનેનો મતલબ બરાબર જ છે, નેગેટિવ સેન્ટેન્સ છે, બંને કરેક્ટ છે. ગ્રામેટિકલી કોઈ આનો પ્રોબ્લેમ નથી. આઈ હેવ નો કાર, આઈ હેવ નો કાર, આઈ હેવ નોટ અ કાર. શું ડિફરન્સ આવે? એટલે આમાં કોમન વસ્તુ એ છે, એક સામાન્ય સમજવાની વસ્તુ છે કે જો તમે આર્ટિકલ નો ઉપયોગ કરો છો નાઉન પછી, ગ્રામરની ભાષામાં નાઉન તો એટલા અઘરા શબ્દો તમારી માટે અત્યારે નહીં વાપરું. નાઉન ને આ બધા એડજેક્ટિવ ને એડવર્બ ને એ તો તમારો રસ ઉડી જશે કે આ શું આવ્યું, નાઉન કોને કહેવાય, એ બધી નવો વિષય તમારી સામે આવશે. એટલે આપણે બને એટલું સિમ્પ્લિફાઈ કરીને વાત કરીશું કે તમે જે આ પાછળ જે લખ્યું છે એની સાથે તમે આર્ટિકલ જો વાપરતા હોવ, સમજો એની સાથે તમે જો આર્ટિકલ વાપરો છો તો તમારે નોટ લેવો પડશે. તમે આર્ટિકલ નથી વાપરતા તો તમારે નો લેવો પડશે. ઉપરના સેન્ટેન્સમાં આયા નો કાર્યમાં આર્ટિકલ નથી લીધો માટે મેં નો વાપર્યો. નીચેના સેન્ટેન્સમાં આયા નોટ એ કાર, મેં કારની પહેલા આર્ટિકલ લીધો છે માટે મારે મેં નોટ. હવે બંનેમાંથી કોઈ પણ લખી શકો. બોથ આર રાઈટ, બંને સાચા છે. તમને જે ફાવે બંને પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ કરી. She has two sisters. આવું વાક્ય. આનો મતલબ થાય તેણી કોઈ એક સ્ત્રીની વાત એવું કરું છું. She has, she એ ત્રીજો પુરુષ એકવચન છે માટે એની સાથે આપણે સંબંધ બતાવવા માટે પ્રાઇમરી યુઝ તરીકે આપણે એને હેવ હેઝ લેવું પડશે. જે આપણે શીખી ગયા. She has two sisters. તેને બે બહેનો છે પરંતુ તેને ભાઈ નથી એવું મારે કહેવું છે. તો એની છે લખું She has no brother. તેને કોઈ ભાઈ નથી. તમે તમારા વિશે લખતા હો તો જ્યારે તમારા પોતાના વિશે માય સેલ્ફ, તમારા ફેમિલી તો તમે એસે કે પેરેગ્રાફ બનાવતા હો તો એવા વખતે લખો મારે તમારે ભાઈ હોય તો તમે એવું લખી શકો કે ભાઈ આઈ હેવ એ બ્રધર. એક ભાઈ હોય તો એ આર્ટિકલ ઉપર એક થઈ જાય તો આઈ હેવ વન બ્રધર એવું પણ તમે લખી શકો. એ એટલે એક વચનમાં આવે એટલે એ લખો ત્યાં પછી વન લખવાની જરૂર નથી. આઈ હેવ બ્રધર એટલે મારે ભાઈ છે. બેન દાખલ નથી
એવું તમારા ફેમિલીમાં તમારે મારે પોતાને એવું છે, મારે બેન નથી, પેલા સોરી ભાઈ નથી, તો આવું લખીશ આઈ હેવ નો બ્રધર, મારે ભાઈ નથી, કોઈ પણ મારે ભાઈ નથી, સગો મારો ભાઈ નથી, તો હું આવું વાક્ય લખીશ આઈ હેવ નો બ્રધર. મારે સિસ્ટર હોય તો એવું લખીશ આઈ હેવ, છે મારા બેન છે, તો હું લખીશ આઈ હેવ 3 sisters. હવે આ ત્રણ આ સંખ્યા અને આર્ટિકલ છે. આવું સંખ્યા અને આર્ટિકલ વાળું જે વાક્ય એને એક્ઝેક્ટલી તમારે નકારમાં રૂપાંતર કરવું છે. તો તમારે ત્યાં નો નહીં, ત્યાં તમારે નોટ મૂકવું પડશે. આઈ હેવ નોટ 3 sisters, આઈ હેવ નો 3 sisters એમ નહીં. એટલે કન્ફ્યુઝન થોડું છે અહીંયા, પણ મેં તમને ક્લિયર કરી છે. ફરી એકવાર તમને સમજાવું છું શું કહેવા માંગુ છું. આ હેવ અને હેઝ એ ની પાસે હોય, ની પાસે કોઈ વ્યક્તિ પાસે કશું છે એવું રિપ્રેઝન્ટ કરવા માટે આનો આપણે ઉપયોગ કરતા શીખ્યા હતા. એનું લેક્ચર આપણે આપ્યું. હવે આજે આપણે નેગેટિવ સેન્ટેન્સની વાત કરીએ છીએ. એટલે બધા જે છે એ નેગેટિવ સેન્ટેન્સ આપણે શીખ્યા છે, બિના વર્બ શીખ્યા, એમાં હેવ નો ઉપયોગ આવે. તો એ બધાનું નેગેટિવ કરી ત્યારે શું કરવું? તો અહીંયા કન્ફ્યુઝન એ આવ્યું કે હેવ કે હેઝ વાળા વાક્યનું નો થી પણ નેગેટિવ થાય અને નોટ થી પણ થાય. તો સાહેબ હવે અમારે શું વાપરવું? નો વાપરવું કે નોટ વાપરવું? બંને સાચા છે. પણ નો ક્યારે વાપરવું? કે તમારું છેલ્લે જે નામ છે એની પહેલા આર્ટિકલ હોય અથવા કોઈ ફિગર બતાવો કે 1 2 3 5 4 આવું હોય તો એના પહેલા તમારું નોટ મૂકવું પડશે. બાકી તમે નો થી નો ઉપયોગ કરી શકો. બોથ આર કરેક્ટ સેન્ટેન્સ, બંને સાચા વાક્યો છે. એના પછી આગળ વધીએ આપણે. આગળ આપણે ઉપયોગ શીખેલા ધેરનો ધેર, T H E R E. તે અંગ્રેજીની અંદર બધું T H E I R ધેર આવે છે. એ ધેર જે છે એનો મતલબ થશે પોઝિશન બતાવવા માટે. પોઝેસિવ પ્રોનાઉન કહેવાશે એને. પોઝિશન બતાવવા, માલિકીનો ભાવ બતાવવા પ્રોનાઉન છે. એ આપણે પ્રોનાઉનનો જે વિડિયો જોયો એનો પ્રોનાઉનનો મેં ચાર્ટ બનાવ્યો. તો એ ચાર્ટમાં છે ને જે ધે અને પછી T H E I R લખ્યું છે. એનો પણ ઉચ્ચાર આપસમાં ડિફરન્સ છે, બંને વસ્તુ અલગ છે, એનો કોઈ સંબંધ નથી. ધેરની વાત કરીએ, આનો ગ્રામેટિકલી જોવા જઈએ તમને તો એટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ જાય તો સમજાવતું તમે સમજી જ ના શકો. આનો સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરો, આનો ઓબ્જેક્ટ તરીકે ઉપયોગ કરો, આનો એડવર્બ તરીકે ઉપયોગ કરો, આનો એડજેક્ટિવ તરીકે ઉપયોગ કરો, આવું આવે છે. પણ એટલું બધું ડીપમાં તમને એવી રીતે ભણાવવા દઈશ તો આઈ એમ વેરી મચ શ્યોર ધેટ કે વિથિન 2 મિનિટ 2 મિનિટની અંદર તમારો રસ જતો રહેશે કે ભાઈ આ સાહેબ શું સમજાવે છે. કારણ કે તમને નામની ખબર નથી, તમને એડવર્બની ખબર નથી, તમને એડજેક્ટિવની ખબર નથી, તમને સબ્જેક્ટ ઓબ્જેક્ટની ખબર નથી. પડશે, આ બધી ખબર પડશે, પણ ધીમે ધીમે પડશે. એટલે આપણે ડીપમાં બહુ જવું નથી. અત્યારે આ લેખનો આપણે સિમ્પલ રીતે શીખ્યા છીએ કે કોઈ એક જગ્યાએ આ મારું બનાવ્યું છે, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ છે એવું બતાવવા માટે આપણે ધ્યાન વાપરીએ છીએ. એવા સેન્ટેન્સ આપણે જોયા હતા. ત્યારે ઉદાહરણ લખીને ફરી ખ્યાલ કે there was a prince, એક રાજકુમાર હતો. હવે કોઈ જગ્યાએ બતાવ્યું તો બરાબર, ના બતાવ્યું તો ચાલો બતાવી દઈએ આપણે. in the kingdom એટલે કે રાજ્યમાં, કિંગડમ રાજ્ય, રાજાનું રાજ્ય હોય કિંગડમ કહેવાશે. તો there was a prince in the kingdom, રાજ્યમાં એક રાજકુમાર હતો. હવે આની માટે નેગેટિવ માં કરું છું કે રાજકુમાર નથી એવું ધારો તો આનો આ સેન્ટેન્સ માટે નેગેટિવ કરવું છે તો શું કરીશું? there was not a prince in the kingdom. અહીંયા મેં નેગેટિવ રિપ્રેઝેન્ટ કરવા માટે મેં નોટ નો યુઝ કર્યો છે. એ તમે જોઈ શકો. નેગેટિવને રિપ્રેઝેન્ટ કરવા માટે મેં નોટ નો યુઝ કર્યો છે. આ ધેરમાં પણ એવું છે. અહીં નો પણ વાપરી શકાશે અને નોટ પણ વાપરી શકાશે. જેવું જેવું આપણે એની વાત કરી એમ જ આપણે ડિસ્કશન કર્યું. નો પણ વાપરી શકાય નેગેટિવ રિપ્રેઝેન્ટ કરવા માટે અને નોટ પણ વાપરી શકાય. અહીંયા એ પ્રકારે તમે નોટ પણ વાપરી શકશો અને નો પણ વાપરી શકશો. સેમ રૂલ્સ લાગશે.
તમારે નો ક્યારે વાપરશો કે આર્ટિકલ વગર તમે જ્યારે વાક્ય લખો છો અથવા ફિગર બતાવતા જે વર્ડ છે એના સિવાય તમે જ્યારે સેન્ટેન્સ લખો છો ત્યારે તમે નો નો ઉપયોગ કરશો. અહીંયા મેં આર્ટિકલનો ઉપયોગ કર્યો છે માટે આ સેન્ટેન્સ આ રીતે કર્યું. આનું આ સેન્ટેન્સ આ રીતે પણ લખી શકું કે there was no prince. સમાજ કે બરાબર no prince in the kingdom. આ પણ સાચું છે, ઉપર વાળું પણ નેગેટિવ સાચું છે, નીચે વાળું પણ નેગેટિવ સાચું છે. અહીંયા મેં નો એટલા માટે લીધું છે કારણ કે પ્રિન્સ ના પહેલા મેં આર્ટિકલ નો યુઝ કર્યો નથી. જો તમે આર્ટિકલ નો યુઝ કરો છો તો તમારે નોટ લેવાનું થાય છે. આર્ટિકલ નો યુઝ નથી કરતા તો તમારે નો લેવાનું થશે. કોઈ સંખ્યાદર્શક શબ્દ બતાવો હોય 2 3 4 મેની આવું રીતે લખતા હોય એના માટે તમારે નોટ લેવો પડશે. There are many trees in the garden. Our sentence. There are many trees in the garden. આ પોઝિટિવ સેન્ટેન્સ છે. many trees ઘણા વૃક્ષો. અહીંયા આ કેમ લીધો? અહીંયા there સાથે આ પણ આવે, is પણ આવે, was પણ આવે, were પણ આવે. ક્યારે આવે વાત કરી અહીં એના પછી બહુવચન લખતા હોય તો તમારે બહુવચન રિપ્રેઝન્ટ કરતું જે વર્બ છે એટલે કે આ તો વર્બ લેવું પડશે. પણ તમે બહુવચન સિવાય કે સિંગ્યુલર શબ્દ છે પાછળ તો તમે ત્યાં યુઝ કરો તો વર્બ. અહીંયા સિંગ્યુલર છે એટલે એક રાષ્ટ્ર માટે વર્બ. અહીંયા મેની ટ્રી વૃક્ષો પણ કેવા ઘણા વૃક્ષો છે માટે there are many trees in the garden. હવે આનું મારે નેગેટિવ કરવું છે તો કેવી રીતે કરીશ? There are not trees. ये no many એવું નહીં આવે. એવું not છે કારણ કે many એટલે ઘણા. તો માટે તમારે અહીંયા not આવે. there are not many trees in the garden. આ તમારું સેન્ટેન્સ. તો there નું નકાર કરવા માટે તમે નો પણ લઈ શકો છો અને નોટ પણ લઈ શકો છો. નો તમે ક્યારે લેશો કે એના પછી જે આવશે આર્ટિકલ વગર. ફરીવાર સમજો, આર્ટિકલ વગરની તમે જ્યારે વાત કરશો કોઈ તો તમારે ત્યાં નો લેશો. પણ આર્ટિકલ અથવા કોઈ ફિગર દર્શાવતા વર્ડ્સ તમે લેશો તેઓ તમારે નોટ લેવાનું થશે. મતલબ કહેવાનો છે કે there સાથે પણ નો અને નોટ બંને તમે નકાર કરવા માટે વાપરી શકો છો. તો આપણે અગાઉ વિડિયો બનાવ્યા અને પૂરી બસની વાત કરી હતી. પછી આપણે હેવ નો સ્પેશિયલ વિડિયો બનાવેલો. એના પછી there નો ઉપયોગ કરતો સ્પેશિયલ વિડિયો બનાવેલો. અને એ બધાનું નેગેટિવ હું તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું અને આશા છે કે તમે બહુ સારી રીતે સમજી રહ્યા છો. પણ તમારે શું કરવું જોઈએ આના માટે? હવે તમે ઘરે બેસી અને તમારે ટ્રાય કરવું છે. ઘરે થોડા ખોટા વાક્ય બનશે, થોડી ભૂલો થશે, મિસ્ટેક તો થશે. એટલું બધું આસાન નથી. તો જેને ફાવતું હોય, જેને આવડતું હોય એના માટે આસાન હોય. અને શીખતા અને લર્નર છે. દાખલા તરીકે આપણે વખતે સાયકલ શીખવાડતા હોઈએ છીએ તો આપણને એમ થાય કે આ માણસને આટલી ખબર નહીં પડતી હોય. આ તો નોર્મલ વસ્તુ છે, આમાં કંઈ જ નથી. પણ જ્યારે એ ભૂલો કરે છે ત્યારે તમને એમ થશે, તમને કંટાળો આવશે કે આ આટલી ખબર નથી પડતી. પણ એકવાર શીખી જશે પછી એના જ વ્યક્તિ સાયકલ ઊંધો ફેરી ચલાવી શકશે. તો એમ તમે અત્યારે લર્નર છો, તમે અત્યારે શીખતા છો. તમારા માટે ભૂલો થવી નેચરલ છે. મિસ્ટેક એક બહુ મોટી વાત નથી, થશે. પણ તમે એકવાર ટ્રાય કરશો, ભૂલો કરવાની શરૂઆત કરશો, તેને સુધારવાની શરૂઆત થશે અને એમ કરતા કરતા ધીરે ધીરે તમે ઇમ્પ્રૂવ કરી શકશો. આઈ એમ વેરી મચ શ્યોર ધેટ કે ભાઈ આ વિડિયો તમને બહુ જ તમારા માટે
માર્ગદર્શન આપતો નોલેજ આપતો વિડીયો બન્યો હશે એવી આશા રાખું છું. ધન્યવાદ આપ સર્વે મિત્રોનો.